ભિલોડા મામલતદાર કચેરીએ વિવિધ પ્રશ્નોની માગણીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓની સમગ્ર ગુજરાતના આદિવાસીઓ વતી માગણી છે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ દૂરદ્રષ્ટિ વાપરી બધા ધર્મના લોકોને સમાન વિકાસ થાય, સરખો ન્યાય મળે તે હેતુથી બંધારણ બનાવી 26 જાન્યુઆરી 1950માં દેશમાં લાગુ કરી। ત્યારે લોકોએ જે ઘોષણા કરી કે હવેથી ગુલામીમાંથી મુક્ત થયા, જનાદેશ નહીં બંધારણ સર્વોપરી છે। સરકારના તમામ અંગોએ બંધારણીય અનુસરવાનું હોય છે અને તેમની જવાબદારી ગરિમાપૂર્ણ રીતે નિભાવવી જોઈએ। તેમ ગુજરાતના આદિવાસીઓએ અનુસૂચિત ક્ષેત્રોમાં શેડ્યુલ 5માં આવે છે, તેમાં દેશમાં તમામ કાર્ય સંવિધાન અનુરૂપ કરવામાં આવે છે। તેમને સુનિશ્ચિત કરવા જવાબદારી સરકારની છે। તે માટે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી આદિવાસી સમાજના આગેવાનો, વડીલો, યુવા ભાઈઓ બહેનો દ્વારા મામલતદારશ્રી મારફતે સરકારશ્રીને અવાજ પહોંચાડવા માગણી કરવામાં આવી હતી। રિપોર્ટર જ્યોતિકા ખરાડી। ગામડાની પ્રજાના જે કે અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગની જે પ્રજા છે એમને છેલ્લા કેટલાક સમયથી અંદર જ્યારે ડિજિટલ સ્માર્ટ મીટર જ્યારે મૂકવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં આવે અને જ્યારે જૂના મીટરો અમારે યથાવત રહે તે ચાલુ રાખવા છતાં પણ આવેદન આપવા છતાં પણ જે કે વીજ કંપનીઓ દ્વારા અથવા કોના ઇશારે અહીંયા હાલમાં પણ અમારા પીજીએસઆરઈ સાહેબ પણ અહીંયા કહી રહ્યા હતા કે આ પ્રવૃત્તિ આજે પણ તે ચાલુ છે, તો અમારા આવેદનપત્ર આદિવાસીઓ પ્રત્યેનો કોઈ પણ બાબત અવાજ કોણ દબાવે છે, કેમ જવામાં નથી આપતો, એના માટે પણ અમારી આ રજૂઆત છે। સાથે મુદ્દો અમારે એ છે કે યુસીસી